વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે તમારો ચોથો યુનિટ અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન, એના વિશે આપણે જોઈ રહ્યા હતા, જેમાં ભગવાન જ્યારે માતાની મૂર્તિનું સર્જન કરી રહ્યા હતા ત્યારે દેવદૂત ત્યાં આવે છે, એન્જલ ત્યાં આવે છે અને એને વધારે રસ પડતા, ઇન્ટરેસ્ટ પડતા તે બધી માહિતી વિશે પૂછા કરતી હોય છે. હવે એ સમય દરમિયાન ભગવાન જણાવે છે કે માતા, હું જેનું સર્જન કરી રહ્યો છું કેવી હોવી જોઈએ, એમાં શું હોવું જોઈએ. પછી કહે છે કે એ મૂર્તિમાં, એ માતાની અંદર 6 જોડી હાથ અને 3 જોડી આંખો હોવી જોઈએ. એના વિશે આપણે જોયું હતું અને છેલ્લે એટલું જોયું હતું કે 3 જોડી આંખ શેના માટે? તો પહેલી જોડ બંધ દરવાજાથી પોતાના બાળકોને આરપાર પોતાની માતા જોઈ શકે. બીજી જોડ એક પણ શબ્દ બોલ્યા સિવાય માત્ર પોતાના બાળકને જોઈને કહી શકે, હું બધું સમજું છું, હું તને પ્રેમ કરું છું. અને ત્રીજી જોડ બધી જ ગુપ્ત સિક્રેટ્સ જાણવા માટે, ગુપ્ત વાતો જાણી શકે એના માટે. ત્યાં સુધી આપણે જોયું હતું. આગળ જોઈએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. હવે જે દેવદૂત હોય છે તે ભગવાનને વિનંતી કરે છે. રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. શેના માટે? કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એ ભગવાનને વિનંતી કરે છે કે કૃપા કરી અને તમે સૂઈ જાઓ. ગો ટુ બેડ, સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ટ્રબલ એટલે શ્રમ. એક જ દિવસમાં આટલો બધો શ્રમ ન કરો, એવું દેવદૂત ભગવાનને વિનંતી કરી અને કહે છે. પછી ભગવાન કહે છે કે આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. રિફ્યુઝડ એટલે ના પાડવી. ભગવાન ના પાડે છે અને કહે છે કે હું સૂઈ ના શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. લગભગ સુધી હું મારું કામ, મોટા ભાગનું કામ મેં પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મૂર્તિની અંદર મારે મારા શ્રેષ્ઠ વિચારોને, મારી શ્રેષ્ઠ કલ્પનાઓને આ મૂર્તિમાં મૂકવાનું છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે આ જે માતા છે તે હીલ એટલે સાજું થવું, મટાડી દેવું. કહે છે કે જ્યારે માતા શીખ એટલે જ્યારે પોતે બીમાર પડશે ત્યારે પોતે જ પોતાની જાતે સાજી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન ½ કિલો ઓફ કેબેજ. તે માત્ર ને માત્ર અડધા કિલા કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકે છે. એટલે કે કુટુંબના 6 સભ્યોને તે અડધા કિલા કોબીમાંથી પણ ખવડાવી શકે છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. ઇરિટેડ એટલે કે ચીડાવવું, ગુસ્સે થવું. કહે છે કે પોતે પોતાના ગુસ્સા વગર પોતાના બાળકના બાથ, સ્નાન, પ્લે, રમત, સ્ટડી, અભ્યાસ, ફૂડ, ખોરાક, સ્લીપ, નિદ્રા બધાને સંભાળી શકે છે, બધું મેનેજ કરી શકે છે ગુસ્સા થયા વગર. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે જે દેવદૂતો છે ને એ શું કરે છે, જે માતાની મૂર્તિ પડી હોય છે ને એની ધીમે ધીમે પ્રદક્ષિણા કરે છે. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એ મૂર્તિને
સ્પર્શ કરે છે અને કહે છે કે આ સોફ્ટ એટલે કે કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. જ્યારે દેવદૂત કહે છે કે આ ખૂબ જ સોફ્ટ છે, કોમળ છે, ત્યારે ભગવાન ઉત્સાહપૂર્વક કહે છે પણ બટ વેરી ટફ એટલે કે પણ મજબૂત મનોબળવાળી. ટફ એટલે કે સહન શક્તિવાળું, પણ કેવી છે? વધારે સહન શક્તિવાળી. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીઝ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તું વિચારી પણ નહીં શકે કે એક માતા કેટલું સહન કરી શકે છે, શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું, કે એક માતા શું કરી શકે છે, કેટલું સહન કરી શકે છે, એના વિશે તે કલ્પના નહીં કરી હોય. કેન ઇટ થિંક, એ વિચારી શકે? દેવદૂત પૂછે છે તો ભગવાન કહે છે નોટ ઓનલી કેન શી થિંક. એટલે દેવદૂત પૂછે છે કે આ જે માતાનું મોડેલ છે એ વિચારવાની ક્ષમતા ધરાવે છે? તો ભગવાન કહે છે નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તે માત્ર વિચારી જ નહીં શકતી, એટલે કે વિચારે તો છે જ પણ માત્ર વિચારી જ નહીં, પણ શું કરે છે? બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, ને ટુ રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું. માત્ર વિચારી જ નહીં પણ બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું. જે દેવદૂત હતો તે ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. He went closer to the model and moved his finger across the cheek. તે મૂર્તિની નજીક જાય છે અને માતાના જે ગાલ હોય છે એના ઉપર આંગળીઓ ફેરવે છે. ઓહ લોર્ડ, her eyes are leaking. હે ભગવાન, તેની આંખો ચૂવે છે, એટલે કે આંખો ટપકે છે. તો ભગવાનને દેવદૂત કહે છે, પછી કહે છે ભગવાન કહે છે કે હાઉ ડીડ ધીસ હેપન. આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આ કદાચ આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો આ મૂક્યું જ નથી, તો આ ક્યાંથી આવ્યું, કેવી રીતે બન્યું? ઇટ્સ અ મિરેકલ. આ તો ખરેખર ચમત્કાર છે. મિરેકલ એટલે ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન પણ આશ્ચર્યમાં આવી જાય છે કે આ તો મેં મૂક્યું જ નથી, તો ક્યાંથી આવ્યું? એટલે કહે છે કે આ ખરેખર ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. તો વળી પાછો દેવદૂત કહે છે પણ ભગવાન આંસુ શા માટે? તો ભગવાન કહે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે કે અજોડ. આ કંઈક વિશિષ્ટ છે, યુનિક છે, બધાથી અલગ છે. શેના માટે? મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાન કહે છે કે આ કદાચ એને જે પેઇન થાય છે, વેદના થાય છે, એનું જોય એટલે આનંદ માટે, એના પ્રાઇડ એના ગર્વ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ એની નિરાશા માટે, લોનલીનેસ એની એકલતા માટે કદાચ આ આંસુઓ હોઈ શકે એવું ભગવાન સ્પષ્ટતા કરે છે, એક્સપ્લેન સમજાવે છે. તો દેવદૂત કહે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે. એટલે કોનું? માતાનું. આપણે ખરેખર વિચારી પણ નથી શકતા કે એક માં પોતાના બાળક માટે શું કરી શકે છે, કેવી પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે, કેટલું બધું સહન કરતી હોય છે. આખો દિવસ તમે ઘરે રહ્યા હશો હમણાં લોકડાઉનમાં, તો તમે જોયું હશે કે મમ્મી કેટલું કામ કરે છે, છતાં પણ રાત્રે જ્યારે સૂતા વખતે
એના ચહેરા ઉપર થાક પણ એટલો બધો દેખાતો નથી હોતો. ઘણું બધું સહન કરે છે, ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, પણ ક્યારેય પોતાના મોઢા ઉપર એની સિકન પણ આવવા દેતી નથી. ક્યારેય તમે શાંતિથી બેસજો અને મમ્મીને પૂછજો કે તમે કેટલા થાકી જાઓ છો, તમે કેટલું કામ કરો છો, તમે અમારા માટે કેટલું બધું સહન કરો છો. એટલે એક જે માતા છે એ માતા ખૂબ જ અદ્ભુત હોય છે અને માતાનું સ્થાન કોઈ લઈ પણ શકતું હોતું નથી. કહેવાય છે ને કે ભગવાન જ્યારે બધી જગ્યાએ પહોંચી નથી શકતા એટલે એમણે માતાનું સર્જન કર્યું છે. એટલે માતા પણ ભગવાનનું જ રૂપ હોય છે. આપણા જે ભગવાન છે ગણેશ, એમણે પણ પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી. શું કામ? કેમ કે એમના માતા પિતા જ એમના માટે ભગવાન હતા. આખી દુનિયા એમના માતા પિતા જ એમના માટે હતા. એટલે માતા આપણા માટે ખૂબ જ અદ્ભુત હોય છે. માતાનું સ્થાન જ અદ્ભુત છે, પોતે પણ અદ્ભુત હોય છે. હંમેશા એમની રિસ્પેક્ટ કરવી જોઈએ. અહીં સુધી આપણે જોઈએ છે. આના જે ક્વેશ્ચન્સ આન્સર્સ છે એ તમારે સ્વાધ્યાયપોથીની અંદર લખી અને મારે હોમવર્કમાં કરવાનું છે અને એના ફોટોઝ પાડી મને વોટ્સએપ ઉપર સેન્ડ કરવાના છે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.